નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના આસપાસ વિષયનું 15મો પાઠ ઠંડુ કે ગરમ આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, આપેલ પ્રશ્નના માટે જે ઉત્તર છે એ સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન, કઠિયારાએ ગરમ બટાકાને ઝડપથી ઠંડા કરવા શું કર્યું? તો એને ફૂંકો મારી. બીજો પ્રશ્ન, નીચે આપેલ કઈ વસ્તુની સીટીનો અવાજ મોટો આવશે? તો એ છે પેનના ઢાંકણાનો. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન ફૂંકની મદદથી વાગે છે? તો એ છે શરણાઈ. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયા વાદ્યમાં તારની મદદથી સૂર નીકળે છે? તો એ છે ગિટાર. પાંચમો પ્રશ્ન, કયા વાદ્યમાં થોડા થોડા અંતરે કાણા હોય છે? તો એ છે વાંસળીમાં. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન પોલા પીપમાંથી બનાવવામાં આવે છે? તો એ છે ઢોલક. સાતમો પ્રશ્ન, તબીબી સંશોધન અનુસાર સામાન્ય માણસ 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે અને બહાર કાઢે છે? તો 12 થી 20 વખત. પ્રશ્ન 8મો, હૃદયના ધબકારા માપવા ડૉક્ટર કયું સાધન વાપરે છે? તો છે સ્ટેથોસ્કોપ. 9મો પ્રશ્ન, સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત માણસના હૃદયના ધબકારા દર મિનિટે 72 થી 75 હોય છે. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલો, શિયાળામાં આપણા મોંમાંથી નીકળતી હવા ખાલી જગ્યા હોય છે, એ ગરમ હોય. બીજી ખાલી જગ્યા, સીટી વગાડવા માટે આપણે ફૂંકનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું, મૃગંધ એ ઢોલક જેવું જ વાદ્ય છે. ચોથું, બીનનો ઉપયોગ મોટે ભાગે મદારી કરે છે. પાંચમું, મોં દ્વારા બહાર કાઢવામાં આવતા ઉચ્છ્વાસને ફૂંક કહે છે. છઠ્ઠું, આપણે જ્યારે ઊંડો શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે છાતી ફૂલે છે. સાતમું, જ્યારે આપણે કોઈ શ્રમવાળું કાર્ય કરીએ છીએ તે વખતે આપણા શ્વાસોચ્છ્વાસનું પ્રમાણ ખાલી જગ્યા છે તો વધે છે. આઠમું, ઘડિયાળની ટીક ટીકની જેમ આપણી અંદર ધક ધક અવાજ સતત થાય છે. નવમું, ગરમ હવા ઊંચે જાય છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિકલ્પ ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ઠંડીના કારણે આપણા હાથ પગ થીજી શકે છે. વિધાન સાચું છે. બીજું, શિયાળામાં બહારની હવા કરતાં મોંની ફૂંકમાંથી નીકળતી હવા ઠંડી હોય છે. વિધાન ખોટું છે. ત્રીજું, આપણી ફૂંક આપણને ક્યારેક ગરમાવો આપે છે તો ક્યારેક ઠંડક આપે છે. વિધાન સાચું છે. ચોથું, આપણે જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી છાતી થોડીક સંકોચાય છે. વિધાન સાચું. પાંચમું, કસરત કર્યા બાદ હૃદયના ધબકારા સંખ્યા વધી જાય છે. વિધાન સાચું છે. છઠ્ઠું, ઠંડી હવા નીચે આવે છે. વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, એક સવારે કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર કેમ મૂકી દેતો હતો? જવાબ છે, એ સવાર ખૂબ જ ઠંડી હતી તેથી તેની આંગળીઓ થીજી જ ગઈ હતી, તેથી તે તેની કુહાડી વારંવાર બાજુ પર મૂકી દેતો હતો. બીજો પ્રશ્ન, કઠિયારો હાથને ગરમ રાખવા શું કરતો હતો? જવાબ છે, કઠિયારો એના હાથને ગરમ રાખવા હાથ પર જોરથી ફૂંકો મારતો હતો. ત્રીજો પ્રશ્ન, લાકડા સળગાવવા કઠિયારાએ શું કર્યું? જવાબ છે, લાકડા સળગાવવા કઠિયારે ચૂલો બનાવી તેમાં લાકડા મૂકી આગ સળગાવી, ચૂલામાં ફૂંકો મારી જેથી લાકડા ઝડપથી સળગે. ચોથો પ્રશ્ન, તાત્કાલિક તમારે કોઈ ગરમ કે વસ્તુને અડકવું હોય તો તમે શું કરશો? તો જવાબ છે, તાત્કાલિક આપણે કોઈ ગરમ વસ્તુને અડકવું હોય તો ફૂંક મારીને ઠંડી કરીશું, પછી તેને અડકીશું. પાંચમો પ્રશ્ન, તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો ગરમ કરવા ફૂંક મારી છે, કેવું લાગે છે? તો કે હા, અમે શિયાળામાં હાથ ઠંડા પડી જાય તો તે ગરમ કરવા ફૂંકો મારી છે, જેને લીધે અમારા હાથને થોડી ગરમી મળે છે. છઠ્ઠો પ્રશ્ન, તમારા હાથને મોંથી થોડો દૂર રાખો અને ફૂંક મારો, તમારા મોંની હવા કેવી લાગી, કેમ? તેનો જવાબ છે, હાથને મોંમાંથી દૂર રાખતા મોંની હવા તો ઓછી ગરમ લાગે છે, કેમ કે મોંની હવા સાથે બહારની હવા ભળે છે, જેથી ગરમાવો ઓછો લાગે છે. સાતમો પ્રશ્ન, કઠિયારાએ બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? તેનો જવાબ છે, કઠિયારાએ જો બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો તેની જીભ દાઝી જાત. પ્રશ્ન 8મો, કોઈ વસ્તુ ખૂબ ગરમ હોય તો તે ખાતા પીતા શું થાય છે? તેનો જવાબ છે, કોઈ વસ્તુ ખૂબ ગરમ હોય તો તે ખાતા પીતા જીભ દાઝી જાય છે. 9મો પ્રશ્ન, મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરે છે, શું વધારે ગરમ થશે? તેનો જવાબ છે, મિની
ચાને ફૂંક મારતા વધારે ઠંડો પડે છે. પ્રશ્ન 10મો, સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો જ માર્યા કરે છે. શું વધારે ઠંડુ હશે? જવાબ છે સોનુનો હાથ તેની ફૂંક કરતાં વધારે ઠંડો હશે એટલા માટે. 11મો પ્રશ્ન, ફૂંક દ્વારા નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હશે? તો ફૂંક દ્વારા નીકળેલી હવા શિયાળામાં ઠંડીને સમયે આજુબાજુની હવાની સરખામણીએ ગરમ થશે, જ્યારે ઉનાળામાં ગરમીને કારણે ઠંડી હોય છે. 12મો પ્રશ્ન, કોઈ ખોરાક ખૂબ ગરમ હોય તો તેને કેવી રીતે ઠંડો કરશું? તો જવાબ છે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય તો તેને ઠંડો કરવા માટે થોડી વાર મૂકી રાખીશું, ફૂંક મારીશું કે પંખા નીચે મૂકીને એને ઠંડો કરીશું. 13મો પ્રશ્ન, ફૂંકની મદદથી વાગતા હોય તેવા સંગીતના સાધનોના નામ આપો. તેનો જવાબ છે વાંસળી, માઉથ ઓર્ગન, શરણાઈ, બીન, પીપુડી વગેરે ફૂંકની મદદથી વાગતા સંગીતના સાધનો છે. 14મો પ્રશ્ન, શ્વાસ એટલે શું? તેનો જવાબ છે વાતાવરણમાં રહેલ હવાને નાક વડે શરીરમાં લેવાની ક્રિયાને શ્વાસ કહે છે. 15મો પ્રશ્ન, ઉચ્છ્વાસ કોને કહે છે? તો જવાબ છે નાક દ્વારા લીધેલ હવાને બહાર કાઢીને ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. પ્રશ્ન નંબર 6, યોગ્ય જોડકા જોડો. વાંસળી તો ફૂંક મારવાથી વાગે, ગિટાર તો કે તાર ધ્રુજારવાથી વાગે, નગારું તો કે પડદો ધ્રુજાવાથી વાગે છે. 7મો પ્રશ્ન, નીચે આપેલા સંગીતના સાધનોમાં મોંથી ફૂંક મારવાથી વાગે, પડદો ધ્રુજવાથી વાગે કે તાર ધ્રુજવાથી વર્ગીકરણ કરવાનું છે. તો મોંથી ફૂંક મારવાથી વાગે એમાં આવશે વાંસળી, માઉથ ઓર્ગન અને શરણાઈ. પડદો ધ્રુજવાથી વાગશે ઢોલક, નગારું અને મૃદંગ. અને તાર ધ્રુજવાથી સિતાર, ગિટાર, તંબુરો અને એક તારો. તો આ આપણા પાઠનો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.